આજે ડિજિટલ દર્પણ માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ છે. ડિજિટલ દર્પણના 50મા એપિસોડની સફર આજે થઈ રહી છે અને જે રીતે 50 એપિસોડ પર પહોંચી છે એમાં સૌથી મોટો સિંહ ફાળો રહ્યો હોય તે મારા દર્શકોનો છે. દર્શકોનો પ્રેમ અને સતત એમના સૂચનો, એમની લાઇક્સ, એમની જે વાતો છે, એમની સમસ્યાઓ છે શેર કરવી અને અમારા પ્લેટફોર્મ થકી સરકાર કે વહીવટીતંત્ર સુધી પહોંચાડવી એ અમારી એક નૈતિક જવાબદારી અને અમારી પ્રતિબદ્ધતા છે. અને એ પ્રતિબદ્ધતામાં અમે આગળ વધી રહ્યા છીએ અને એ જ દિશામાં આજે 50મા એપિસોડની સફર પર પહોંચ્યા છીએ. દોસ્તો, જે રીતે ડિજિટલ દર્પણની શરૂઆત થઈ એમાં જે રીતના સત્ય અને વિવિધ મુદ્દાઓને આવરી લઈને જે રીતે છણાવટ કરવામાં આવે છે અને વિશ્લેષણ કરવામાં આવે છે એ દરેકે દરેક દર્શક અને દરેકે દરેક વ્યક્તિને માટે મહત્વપૂર્ણ હોય એવી વિગતોને ડિજિટલ દર્પણમાં આવરી લીધી છે. અને આવનારા સમયમાં પણ અમે આ દિશામાં આગળ વધારે ને વધારે સારું યોગદાન આપીએ, લોકોની સમસ્યાઓ, લોકોના પ્રશ્નોને વધુને વધુ વાચા આપીએ એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. મિત્રો, અગાઉના 49 એપિસોડની વાત કરું તો ડિજિટલ દર્પણે દરેક ક્ષેત્ર માટે, કે સામાજિક હોય, રાજકીય હોય, કે પછી નાગરિકોની સુવિધા, નાગરિકોના પ્રશ્નો, કે કોઈને સમાજ પ્રત્યેની, સમાજમાં જે પ્રત્યે જે રીતે લોકોની નિરસતા અથવા તો સરકારી તંત્ર અથવા તો વહીવટી તંત્રની નિરસતા હોય અને એ લોકોને સમસ્યાનો ઉકેલ ના આવતો હોય, એ સમસ્યાને ઉપાડીને ડિજિટલ દર્પણે અરીસો બતાવ્યો, સરકારને, વહીવટીતંત્રને અરીસો બતાવવાનો પ્રયત્ન કર્યો અને ઘણા અર્થમાં ઘણા ખરા ક્ષેત્રોમાં પણ આ અંગે જાગૃતિ ફેલાઈ અને સરકાર અને વહીવટીતંત્રને પણ આંખ ખુલી અને તેમને અસરકારક પગલાં લેવાની ફરજ પડી છે. મિત્રો, જે રીતની ઘટનાઓ દેશભરમાં કે વિદેશમાં કે રાજ્યમાં કે શહેરોમાં ઘટી રહી છે અથવા બની રહી છે, આ ઘટનાઓને અને જે રીતે આજનું રાજકારણ જે પ્રકારે ચાલી રહ્યું છે અથવા તો જે પ્રકારે સરકાર, સત્તાધારી પાર્ટી જે રીતે વર્તન કરી રહી છે અથવા તો જે રીતનું રાજકારણ રમી રહી છે એને ઉજાગર કરવા માટે જે મેઇન સ્ટ્રીમ કહેવાય, મેઇન સ્ટ્રીમના માધ્યમો છે એ ક્યારે આ વસ્તુને સાચી દિશામાં વ્યક્ત નહીં કરે અથવા તો બતાવશે પણ નહીં વાસ્તવિકતા શું છે. સરકારની વાહવાહી કરતા સમાચારો જ વધુ ને વધુ અથવા કોઈ એક વ્યક્તિ વિશેષનું પૂજન કરતા હોય એ રીતે આજના માધ્યમો એ સમાચારોને અથવા તો એ વસ્તુને દેખાડતા હોય છે. પરંતુ ડિજિટલ દર્પણે ક્યારેય કોઈની શેષરમ રાખી નથી, કોઈ સરકારની સાડાબારી પણ રાખી નથી અને વહીવટીતંત્ર કે કોઈના દબાણમાં આવીને કશું એવું ખોટું કાર્ય કરવાનો પ્રયત્ન પણ કર્યો નથી. પરંતુ જે પાયાની અગવડતા છે અથવા તો જે અસુવિધાઓ છે અથવા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને જ ઉઠાવવાનું વધુ મુનાસિબ સમજ્યું છે. દોસ્તો, આ સફર એટલા માટે મહત્વની બની ગઈ છે કારણ કે 1 વર્ષ પહેલા શરૂ કરેલી આ સફર અભિજીત કા અડ્ડાના નામથી શરૂ કરી હતી અને ધીમે ધીમે આગળ વધી ગઈ હતી. પરંતુ પછી અભિજીતે આ અડ્ડામાંથી ડિજિટલ દર્પણ તરફ પ્રયાણ કર્યું અને જે રીતે ડિજિટલ દર્પણને લોકોનો પ્રેમ મળ્યો, પ્રેક્ષકો, દર્શકો, એ અમારા માટે ભગવાન છે. લોકોના સૂચનો મળ્યા, લોકોએ જે રીતે કહ્યું કે આ સૂચનો જે કર્યા એ સૂચનોને અમે સ્વીકાર્યા અને મારા ફાધર પણ આ પત્રકારત્વમાં હતા અને પત્રકારત્વમાં જ્યારે હું પ્રવેશ લીધો મેં 35 વર્ષ પહેલાં, ત્યારે એમણે મને એક વસ્તુ કહેલી હતી કે દીકરા, આ ઇન્ડસ્ટ્રી એવી છે કે જે રોજે રોજ નવું શીખવાડે છે. કોઈ શીખીને પારંગત થઈ જતું નથી. એ પત્રકારત્વ ક્ષેત્ર છે અને આ ક્ષેત્રમાં હું 35 વર્ષથી છું ત્યારે મેં પણ જોયું છે અને અનુભવ્યું છે કે રોજે રોજ નવું શીખવા મળે છે. કંઈકનું કંઈક નવું આવે, નવી વસ્તુ જાણવા મળે, નવી ટેકનોલોજી આવે. હવે દોસ્તો, જે રીતે પહેલાં પ્રિન્ટ માધ્યમ હતું, પછી
ન્યૂઝ ચેનલો આવી, ટીવી આવ્યા, ટીવી પછી હવે ડિજિટલનો યુગ આવ્યો. જેમ જેમ ટેકનોલોજી બદલાતી જાય છે તેમ તેમ અમે અમારામાં પણ પરિવર્તન કરતા જઈએ છીએ અને શીખતા જઈએ છીએ. અને ડિજિટલ દર્પણ પણ એક એવો જ અરીસો છે કે જે સત્યની સાથે રહીને સત્યને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. અને આ જ દિશામાં નવી નવી ટેકનોલોજી સાથે અમે પણ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે દર્શક મિત્રો, જે રીતે આપણો પ્રેમ મળ્યો છે અત્યાર સુધીનો અને જે પ્રકારે અમે પણ ઘટનાઓને આવરી લઈને જે વિશ્લેષણ કરીએ છીએ, અમારી ટીમ પણ જે રીતે રાત દિવસ મહેનત કરે છે અને જે રીતના મુદ્દાઓ હોય છે કે તો જે સૂચનો હોય છે એની ઉપર ગંભીરતાપૂર્વક વિચારણા કરી, ડિસ્કસ કરી અને જે પ્રકારે રજૂઆત કરવાની હોય એ પ્રકારની રજૂઆત પણ કરીએ છીએ. ત્યારે આપ સૌના પ્રેમ અને લાગણીને જોતા આ સફરને હજુ પણ આગળ વધારીશું અને નવી ઉડાન અને નવી ઊંચાઈ ઉપર લઈ જવાનો પ્રયત્ન ચોક્કસ કરીશું. મિત્રો, ડિજિટલ યુગ છે ત્યારે ચોક્કસ એવું કહેવાય કે નવી ટેકનોલોજી છે, નવા નવા સાધનો આવી રહ્યા છે, નવા વિડીયો એડિટિંગની સિસ્ટમ આવી રહી છે, પરંતુ ડિજિટલ દર્પણે ટાચા સાધનો એટલે કે જૂજ સાધનો થકી જ આ માધ્યમને ટકાવ્યું છે અને આ માધ્યમને અપનાવ્યું છે. અને જે રીતે નાના અમસ્તા માધ્યમ કહેવાતા એવા યુટ્યુબ ચેનલ પર આ ડિજિટલ દર્પણ ચાલી રહી છે અને જે પ્રકારે લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે, લોકોનો આવકાર મળી રહ્યો છે, લોકોનો પ્રેમ મળી રહ્યો છે, એ અમારા માટે સૌથી મોટો અમારો એવોર્ડ છે. મિત્રો, ટાચા સાધનો સાથે ચાલી રહેલી ડિજિટલ દર્પણ આવી જ રીતે લોકો સુધી પહોંચે છે અને લોકોના સમસ્યાઓ અને લોકોની વાતોને પબ્લિકની વાતોને સરકાર કે વહીવટીતંત્ર અથવા તો જે તે ક્ષેત્રમાં લોકો સુધી, અન્ય લોકો સુધી પહોંચાડે છે. મિત્રો, આ જ સફરને વધુને વધુ મજબૂત કરવા માટે અમે કટિબદ્ધ છીએ, પ્રતિબદ્ધ છીએ. આ એક સફર નથી, આ એક આંકડો નથી, પરંતુ અમારી એક કટિબદ્ધતા છે. ડિજિટલ લેન્સ, રિયલ સ્ટોરીઝ આ એક ટેગલાઇન પણ નથી, અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતું આ વાક્ય છે. અને અમે આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં પણ આવો જ અપરંપાર પ્રેમ આપ સૌનો મળતો રહેશે. મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો અને ડિજિટલ દર્પણમાં હજી પણ કોઈ સુધારા કરવા જેવા હોય તો જરૂરથી મારી ચેનલના કમેન્ટ બોક્સમાં સૂચન કરશો. અમે સૂચન ઉપર વિચારીશું, સ્વીકારીશું અને એની પર અમલ કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ આજના વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરશો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.